ઘણા ઘણાના મેસેજ આવે છે કે મારે ડાયરેક્ટ લંડન યુકેમાં ડાયરેક્ટ કામ કરવા આવું, જોબ કરવા માટે. અવાય કે ન અવાય? ભાઈ ડાયરેક્ટ જોબ કરવા અવાય, પણ અત્યારે યુકેમાં તો સ્પોન્સરશિપ તો બંધ થઈ ગઈ છે, તો તમે કઈ રીતે આવો છો ખબર નહીં. અધરવાઇઝ તમારો એજન્ટ એમ કહે છે કે જો કે તમને મોકલી દઈએ યુકે, પણ કંપની કામ આપશે નહીં. તો મારું સજેશન છે ન આવો, બરાબર, ડાયરેક્ટ કામ ઉપર આવા વિઝા ઉપર. કે અહીંયા સ્કેમ હાલે છે ભાઈ. તમે અહીંયા આવો પછી તમને ખબર પડે કંપની કામ નથી આપતી, પછી તમે અહીં કેસમાં કામ કરો, બહુ મહેનત કરવી પડે, પૈસા મળે નહીં, તો માંડ માંડ તમારું પૂરું થાય ખાવા પીવાનું. તો એના કરતાં બેટર છે ન આવો. કેમ કે તમને કામ નહીં આપે કંપની, તો કંપની તમને સેલરી તો આપવાની છે, બરાબર. તો શું કહે છે કે તમારા અકાઉન્ટમાં અમે સેલરી નાખીશું કેશ, અને તમે એટીએમમાંથી ઉપાડી અમને કેશ આપજો પાછું. તો અને યુકેમાં નિયમ એવો છે કે તમારી કેશમાં સેલરી, બેંકમાં અકાઉન્ટમાં સેલરી આવતી હોય તેની ઉપર 20% ટેક્સ છે સેલરી ઉપર. તો તમારે કાયદેસર ટેક્સ આપવો પડશે ગવર્મેન્ટને. એ તમને કંપની નહીં આપે. તમારા જે કેશમાં તમે કામ કરશો બીજી બધી જગ્યાએ, તેથી તમે જે કમાવશો તમે, એ તમારે ટેક્સ કંપનીને આપવો પડશે, ગવર્મેન્ટને. જે ઇન્કમ ટેક્સ છે, બરાબર, સેલરી ઉપર. તો લેવાના દેવા થઈ જશે, આવતા નહીં. અને તમને લાગતું ખોટું છે, ભાઈ ખોટું નથી. તમે અહીંયા આવો તો ખબર પડશે. આવો એકવાર, બરાબર. એવા વિઝા ઉપર કંપની કામ ન આપતી હોય તો આવતા નહીં, અને આવવું હોય તો આવી જાઓ, પછી ખબર પડશે ભાઈ ખોટું બોલે છે કે સાચું, બરાબર. એટલે એના કરતાં બેટર છે ના આવો. કંપની કામ આપતી હોય તો જ આવજો, બરાબર. બાકી કોઈ ક્વેશ્ચન હોય રિલેટેડ કોઈ જોબ માટે કે ગમે સ્પોન્સરશિપ માટેના, તો ફોન કરો. આઈ વિલ ગાઈડ, ઓકે. આઈ વિલ એક્સપ્લેન એવરીથિંગ, ઓકે. કંઈક ક્વેશ્ચન હોય આવા કોઈ એજન્ટમાં ફ્રોડમાં નહીં પડતા, બરાબર. ઠીક છે, ચલો મળીએ, બાય બાય.